નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફિઝિકલ એજ્યુકેશનમાં. હું છું તમારો મિત્ર ઝુલ પરીખ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે શીખ્યા કે દેશની સમૃદ્ધિ માપવા માટે આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તમને નથી લાગતું કે માત્ર પૈસા વધવાથી માણસનો સાચો વિકાસ થઈ જાય? ધારો કે તમારી પાસે કરોડો રૂપિયા હોય, પણ જો તમને સારું શિક્ષણ ન મળે અથવા તમારું સ્વાસ્થ્ય સારું ન હોય તો એ પૈસા શું કામના? કોઈ અર્થ ખરો? નહીં ને, બિલકુલ નહીં. અને આ જ વિચાર સાથે અર્થશાસ્ત્રીઓએ એક એવો આંક શોધ્યો છે જે માત્ર પૈસા નહીં પણ માણસના વિકાસને માપે છે. અને એ ટોપિક છે માનવ વિકાસાંક, જેને કહેવાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI. આજના વિડીયોમાં આપણે માત્ર આ આંકડા નથી ઓળખવાના, પણ એ સમજવાનું છે કે HDI નો અર્થ શું છે, તે શા માટે આધુનિક વિશ્વમાં સૌથી મહત્વના માપદંડ છે, તેના મુખ્ય ઘટકો કયા છે, ઘટકો વિશે વાત કરીએ. શિક્ષણ છે, જે આરોગ્ય, આવક કેવી રીતે દેશનું ભવિષ્ય નક્કી કરે છે, ભારતની વૈશ્વિક સ્થિતિ, શું ભારત ખરેખર વિશ્વના અન્ય દેશોની હરોળમાં આગળ વધી રહ્યો છે કે નથી વધી રહ્યો. જો તમે બોર્ડની પરીક્ષામાં અર્થશાસ્ત્રના આ આંકડા લગતા આંકડાઓને એકદમ સરળ રીતે સમજવા માંગતા હો તો આ લેક્ચર તમારા માટે ખૂબ જ કિંમતી સાબિત થશે. તો ચાલો તમારી નોટબુક અને પેન સાથે તૈયાર થઈ જાઓ. શરૂ કરીએ આજનું આ આજનું આ ટોપિક. ઓકે, તો આ ટોપિક તો આપણે અગાઉ પૂરો થઈ ગયો છે. તો નીચેનો જે ટોપિક રહેશે, જે HDI નો રહેશે. શું કહે છે અહીંયા? તો HDI ના 3 મુખ્ય ઘટકો છે. પહેલું જે મુખ્ય ઘટક શું છે? આ અપેક્ષિત આયુષ્ય. બીજું છે જ્ઞાન, શિક્ષણ આવે, સારું જીવન ધોરણ. તો શું કહે છે અહીંયા કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. કે મિત્રો, કે અપેક્ષિત આયુષ્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય, સમજ્યા? કે આ ઘટક દેશના લોકોના આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક છે. અપેક્ષિત આયુષ્ય, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે અને તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય છે. હવે આનું મહત્વ વિશે વાત કરું કે જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો દેશના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ છે તેમ કહેવાય. નિષ્કર્ષ કહેવાય કે જેમ અપેક્ષિત આયુષ્યનો આંક જેમ ઊંચો હોય તેમ દેશમાં આરોગ્યની સવલતો વધુ સારી ગણાય. સમજ્યા મિત્રો? આગળ વધીએ. બીજું કહે છે જ્ઞાન. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષકોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓને અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેનાથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે અને તેના આંક મેળવવામાં આવે છે. કે મિત્રો, જ્ઞાન વિશે વાત કરીએ કે શિક્ષણ એ માનવ વિકાસનો પાયો છે. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે 2 બાબતો ધ્યાનમાં લેવાય છે. પહેલું હોય છે શાળાકીય વર્ષો, જે પુખ્ત વ્યક્તિના શાળામાં વિતાવેલા સરેરાશ વર્ષો. બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો, કે એનો મતલબ કે દેશમાં બાળકો સરેરાશ કેટલા વર્ષ શાળામાં વિતાવશે તેની અપેક્ષા. સમજ્યા? એનો મહત્વ છે કે આ અંક દ્વારા દેશમાં સાક્ષરતાનો દર અને જ્ઞાનની ગુણવત્તા આપણે માપી શકાય. કે કેટલા લોકો વિદ્યાર્થીઓ શિક્ષિત છે, કેટલા લોકો સાક્ષરતાનો આપણો દર કેટલો ઊંચે ગયો છે, કેટલો નીચે ગયો છે, ક્યાં સુધી છે, તો આપણે જાણી શકાય છે. સમજ્યા? આગળ છે જીવન ધોરણ. તો જીવન ધોરણની વાત કરીએ કે જીવન ધોરણ એટલે કે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોના મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચકાંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક, જેને GNI PPT સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. તો મિત્રો, વાત કરીએ કે જીવન ધોરણ એ દેશના નાગરિકોને મળતી ભૌતિક સુવિધાનો નિર્દેશક છે. સમજ્યા? કે એમાં જે છે આવકનો સ્ત્રોત એક મહત્વનો છે. કે જીવન ધોરણનો આધાર મુખ્યત્વે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પર રહેલો હોય છે. સમજ્યા? સુવિધાઓમાં
આમાં સુવિધાઓમાં જુઓ તમે કે આમાં પીવાનું જે શુદ્ધ પાણી, આરોગ્યની સુવિધા, ડ્રેનેજની સુવિધા, પૌષ્ટિક આહાર અને બાળ મૃત્યુદર જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે મિત્રો. અને વાત કરી છે અહીંયા શું કહી છે, સમખરીદ શક્તિની વાત કરી છે. કે સમખરીદ શક્તિમાં કે આવકની ગણતરી આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી કરવા માટે જ્યારે આપણે સમખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ ડોલરમાં કરવામાં આવે છે, એ ધોરણે એ મપાય છે. વિદ્યાર્થીઓ સમજો કે મિત્રો HDI એ માત્ર આર્થિક આંકડો નથી, પણ એ સામાજિક ઉન્નતિનું પ્રતિબિંબ છે. જો કોઈ દેશ પાસે ખૂબ જ પૈસા હોય, જીવન ધોરણ ઊંચું હોય, પણ લોકો બીમાર હોય તો આયુષ્ય ઓછું હોય, અથવા અભણ હોય, જ્ઞાન ઓછું હોય, તો દેશનો HDI જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ક્યારે ઊંચો નહીં થઈ શકે. સમજી ગયા? આગળનો ટોપિક હવે નીચે વાક્ય મુખ્ય બાબતો વિશે વાત કરીએ. જુઓ મિત્રો શું કહે છે અહીંયા મુખ્ય બાબતોમાં કે 3 ધોરણને આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. એટલે કે મિત્રો માનવ વિકાસાંકની ગણતરીમાં 3 ધોરણો હોય, આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ ને આધારે જે આંક તૈયાર થાય છે તેના મૂલ્ય વિશે આ બાબત ખાસ સમજવા જેવી છે. પેલું જે મહત્તમ મૂલ્ય, જે HDI નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. મૂલ્યની મર્યાદા, HDI નું મૂલ્ય હંમેશા 0 થી 1 ની વચ્ચે જ હોય છે. તુલનાત્મક સમજ વિશે વાત કરીએ કે જે દેશનો HDI અંક 1 ની નજીક હોય તે દેશ વધુ વિકસિત ગણાય. સમજે? અને તેનો ઉચ્ચ માનવ વિકાસ ધરાવતો દેશ કહેવાય. અને જેનો 0 નજીક હોય તે દેશ ઓછો વિકસિત અથવા વિકાસશીલ ગણાય. એનો વિકસિત નથી થયો પણ એ વિકાસ કરી રહ્યો છે એમ કહી શકાય. સમજે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે HDI એ ટકાવારી નથી, પણ એ ઇન્ડેક્સ છે, આંક છે. જેમ કોઈ પરીક્ષામાં 100 ગુણની હોય તો આપણે તેને 100 માંથી માપીએ છીએ. તમે દુનિયાના દેશોમાં વિકાસની આ પરીક્ષા 1 ગુણની છે. જે દેશ 1 ની જેટલો નજીક પહોંચે તેનો ક્રમ દુનિયામાં એટલો જ ઉપર આવે છે. સમજ્યા? આગળ વધીએ તો શું કહે છે અહીંયા HDI નું મૂલ્ય 0 થી શું કહી દઉં છે અહીંયા HDI નું જે મૂલ્ય છે 0 અને 1 ની વચ્ચે હોય છે. તે મિત્રો સમજીએ. ચાલુ રાખો. 1 સાથે 40 રાખો. કઈ વાંધો નહીં. ચાલુ રાખજો ફોન ને. ગણતો જોઉં છું. કે માનવ વિકાસ આંકમાં સૌથી મહત્વની બાબત તેનું માપન છે મિત્રો. કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ આંકની ગણતરી જે નીચે મુજબની મુખ્ય બાબતો પર આધારિત રાખે. જેમ અહીં વાત કરી કે 0 થી 1 ની વચ્ચે હોય છે. જોયું તમે કે આવા 3 ધોરણો હોય છે, આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, જે આપણે અગાઉ વાત કરી. કે મિત્રો કે વાત કરીએ કે એના આધારે આપણે ગણાતા HDI નું જે મહત્તમ મૂલ્ય 1 ગણાય. જે દેશનું HDI નું મૂલ્ય 1 ની જેટલું નજીક હોય ને તે દેશ એટલો જ વધુ વિકસિત ગણાય. આ મૂલ્યને આધારે દુનિયાના દેશોની અલગ અલગ શ્રેણીમાં વહેંચવામાં આવે છે અને તેનો જે ક્રમ તે નક્કી કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ લોજિકથી સરળતાથી સમજવા માટે તમે આ ઉદાહરણ તમને સમજાવી શકું કે બાળકો જેમ તમારી પરીક્ષામાં ગુણ 0 થી 100 ની વચ્ચે હોય, સમજે 100 માર્કનું તમારું પેપર હોય અને 100 ની નજીક પહોંચનાર હોશિયાર ગણે છે, તેમ દેશના વિકાસનો આ પરીક્ષામાં 0 થી 1 ની વચ્ચે હોય છે. જે દેશ 0.900 થી ઉપર હોય તે ખૂબ જ ઉચ્ચ વિકાસ ધરાવતો ગણાય. જે દેશ 0.500 થી નીચે હોય તો તે નિમ્ન વિકાસ ધરાવતો ગણાય. સમજી ગયા મિત્રો? તો તમે આ ટોપિક સમજવાની વખતે નોર્વે 0.944 અને ભારતની 0.609 ના 2014 ના આંકડાઓની તુલના કરી છે, જે વિદ્યાર્થીઓ મૂલ્ય સમજવામાં ખૂબ મદદરૂપ થઈ શકે તમને. ઓકે, તો આ પોઈન્ટ આખો તમારો ક્લિયર થઈ ગયો. હવે આગળ વધીએ. આગળ શું કહે છે અહીંયા 2.4.3 ની અંદર 2015 નો જે માનવ વિકાસ આંકનો અહેવાલ અને વિશ્વના દેશો શું કહે છે કે વર્ષ 2015 માં માનવ વિકાસ અહેવાલ HDR હ્યુમન ડેવલપમેન્ટ રેટ રજૂ થયો. તેમાં 2014,
વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે તેની જે પૃષ્ટિ 25 મુજબની અનુસૂચિ દર્શાવે છે કે મિત્રો કે વર્ષ 2015 અને 2014 આંકડાઓને આધારે જે માનવ વિકાસ અહેવાલ જે HDR રજૂ કરવામાં આવ્યો અને તેમાં જે વિશ્વના 188 દેશો હતા સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલ કેટલા દેશો હતા એમાં? 188 જેટલા દેશો હતા અને આ અહેવાલ મુજબ જે વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. પહેલા જે ભારતની સ્થિતિ અને તુલના વિશે વાત કરી કે ભારતનો ક્રમ એમાં 2015 ની અંદર અહેવાલના મુજબ 188 દેશોમાં ભારતનો ક્રમ 130મો હતો અને ભારતનું HDI મૂલ્ય ભારતનું જે મૂલ્ય 0.609 હતું જે તેનો મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં મૂકે છે. પડોશી દેશોની સ્થિતિ એટલે કે શ્રીલંકાનો 73મો ક્રમ હતો. ભારત કરતા ઘણો સારો દેખાવ. ચીનનો 90મો ક્રમ હતો ભારત કરતા આગળ. પાકિસ્તાનનો 147મો ક્રમ છે જે ભારત કરતા પાછળ છે. સમજ્યા કે આ દેશો ખૂબ ઊંચો માનવ વિકાસ ધરાવે છે, તેમનો આંક પણ સૌથી નજીક છે. ઓકે, આગળ વધીએ. તમે જોઈ શકો છો અહીંયા ઇમેજ, તમે ઇમેજથી સમજી શકીએ કે નોર્વેનું જો અહીંયા કેટલું છે 0.944 છે. અમેરિકાનો જે આંક બતાવે છે અને જેનો ક્રમ બતાવે છે જે નોર્વેનો 0.944 અને જેનો રેન્ક કેટલો છે 1. સૌથી વધારે નોર્વેમાં છે. અમેરિકાનો 0.915 જેનો રેન્ક છે 8. એટલે બધા અહીંયા રેન્કો આપેલા છે જે દરેક દેશના. અને અહીંયા માથા દીઠ આવક જે આપેલી છે પર કેપિટલમાં, જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું છે કયા દેશનું એ બધું, અભ્યાસના અપેક્ષિત વર્ષો આપેલા છે અને અભ્યાસના વાસ્તવિક વર્ષો આપેલા છે. તો જો કે સમગ્ર દેશોની જે તેમના જે HDI ના મૂલ્ય આધારે 4 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. સમજ્યા? કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? 4 મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ બધા દરેક દેશોને, આ બધા જે દેશો જે છે દરેક 188 દેશોમાં આવરી લેવામાં આવ્યા હતા અને વિકાસની દ્રષ્ટિએ તેમને 4 દેશો વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચ્યા છે. કયા કયા વિભાગ છે? તમે જો પહેલો વિભાગ શું બતાવે છે? શું કહે છે? સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રીય 1 થી 49 રાષ્ટ્રીયનું સરેરાશ માનવ વિકાસનું મૂલ્ય 0.890 છે. કેટલું છે? 149 જે રાષ્ટ્રીય જે હતા 1 થી 49 ના જે રેન્કની અંદર આવતા હોય જેનું જે મૂલ્ય કેટલું છે 0.890. કે આ વિભાગ એવા દેશોનો સમાવેશ થાય છે કે જેઓ વિકાસથી ટોચ પર છે મિત્રો 1 થી 49 ની અંદર. અને આમનો જે ક્રમ શ્રેણીમાં 1 થી 49 રાષ્ટ્રનો સમાવેશ થાય છે. એટલે કે સરેરાશ માનવ વિકાસ મૂલ્ય આ જૂથનો દેશોનો સરેરાશ માનવ વિકાસાંક 0 થી 890 છે. સમજ્યા? પ્રથમ ક્રમમાં યાદીમાં સમગ્ર વિશ્વમાં જે નોર્વે જેનો જે ક્રમ છે 0.944 નો આંક સાથે પ્રથમ સ્થાને બિરાજમાન છે. તમે જુઓ કેટલો છે એનો 944 0. વિદ્યાર્થી મિત્રો કે આ આંકડાઓ યાદ રાખવા ખૂબ જ સરળ છે અને આ ટોપર્સનું ગ્રુપ છે. ઓકે, વિચાર કરો કે જે દેશના નામ આપણે વારંવાર સાંભળીએ છીએ જેમ કે નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, તેઓ આ 1 થી 49 ના ક્રમમાં આવે છે. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતો દેશોનું સરેરાશ મૂલ્ય કેટલું છે? તો તમારો જવાબ હોવો જોઈએ કે 0.890. કેટલો? 0.890. આ દેશોની શિક્ષણ, આરોગ્ય અને આવક ત્રણેય પાસાઓ એકદમ મજબૂત હોય છે. ઓકે, તો તમે આ વિષયમાં સમજાતી વખતે નોર્વેનું ઉદાહરણ ખાસ આપજો કારણ કે તે વિભાગનો લીડર કહેવાય. ઓકે, હવે વાત કરીએ ત્રીજો પોઈન્ટ શું કહે છે અહીંયા આપણને કે મધ્યમ માનવ વિકાસ ધરાવતો રાષ્ટ્રીય 106 થી 143 રાષ્ટ્રીય સરેરાશ 0.614 HDI. ઓકે, શું કહે છે ત્રીજો? મધ્યમ વિકાસ ધરાવતા રાષ્ટ્રની વાત કરીએ 106 થી લઈને 143 કે આ વિભાગમાં શું છે મિત્રો કે પ્રિય દેશ જે આપણો જે પ્રિય દેશ જે ભારત આવે છે 106 થી લઈને 143 સુધી, કેમ કે ભારતનો 130મો ક્રમ છે. આ શ્રેણીમાં વિશ્વના 106 થી લઈને 143 દેશો સમાવેશ થાય છે. એમાં સરેરાશ મૂલ્યની વાત કરીએ કે આ જૂથનું જે દેશનું સરેરાશ માનવ મૂલ્ય જે કહું તો 0.614 છે. ભારતની સ્થિતિ ભારતમાં આ જૂથમાં 130મા ક્રમે આવે છે જેનું વ્યક્તિત્વ મૂલ્ય જે 0.609 છે. ઓકે મિત્રો, ધ્યાન આપજો કે પરીક્ષામાં આ મુદ્દો સૌથી વધુ પૂછાય છે કારણ કે ભારત અહીં છે. ક્રમમાં યાદ રાખવાની ટ્રીક એ કહું 106 થી 143
વચ્ચે આપણું ભારત 130ના સ્કોર પર બેટિંગ કરે છે, સમજ્યા, એક્ઝામ્પલ તરીકે. અને સરેરાશ વિશે કે આ ગ્રુપની સરેરાશ જે 0.614 છે અને આપણો આંક 0.609 છે, એટલે કે આપણે સરેરાશની એકદમ નજીક છીએ, સમજ્યા. આ દેશો એવા છે કે જેઓ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે અને ઝડપથી વિકાસ કરી રહ્યા છે, અને આપણો વૃદ્ધિ દર 6.0% છે. એ સાબિત કરે છે કે આપણે જલ્દી ઉપરના ગ્રુપમાં પહોંચીશું. ઓકે, તો વિડીયોમાં કહી શકો કે ભારતમાં ગ્રુપમાં હોવા છતાં તેનો વૃદ્ધિ દર વિકસિત દેશો કરતા વધુ છે. ઓકે, ચોથો પોઈન્ટ શું આપણે કહે છે કે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રીય 144 થી 188 રાષ્ટ્રીયો સરેરાશ 0.493 HDI. નીચો માનવ વિકાસાંક ધરાવતા દેશો કે મિત્રો આ વિભાગ એવા દેશોની જ્યાં પાયાની સુવિધા જેવી કે શિક્ષણ અને આરોગ્યની ખૂબ જ અછત છે. આ શ્રેણીમાં વિશ્વના 144 થી 188 દેશોનો સમાવેશ થાય છે, સમજ્યા. કે આ જૂથમાં જે દેશોની સરેરાશ માનવ જે વિકાસ મૂલ્ય જે 0.493 છે. આ યાદીમાં સૌથી છેલ્લે 188માં ક્રમે આફ્રિકા ખંડનો નાઇજર કયો દેશ આવે છે? નાઇજર દેશ આવે છે, જેનું જે મૂલ્ય માત્ર 0.348 છે. વિદ્યાર્થી મિત્રો, આ આંકડાઓ યાદ રાખવા માટે એક લોજિક તમે ધ્યાન રાખો કે સીમા રેખા આ ગ્રુપ 0.500 થી પણ નીચે છે, એટલે સરેરાશ 0.493 છે. ઓકે, 144 થી 188 સુધીના દેશો અહીં આવે છે. પડોશી દેશની સ્થિતિ, આપણો પડોશી દેશ જે પાકિસ્તાન જે છે 147મો ક્રમ છે એનો, અને એટલે કે તે આ નિમ્ન માનવ વિકાસના ગ્રુપમાં પહોંચી ચૂક્યું છે. ઓકે, અહીં વસ્તી વધારો વધુ છે અને આર્થિક વૃદ્ધિ દર ઓછો હોવાથી લોકોનું જીવન દર ખૂબ નીચું હોય છે. કે તમે વિડીયોમાં અંતે આ ચારે વિભાગોનું એક નાનું કોષ્ટક બનાવીને તમે આવી રીતે તમે પાકું કરી શકો છો લખીને. ઓકે, હવે વાત કરીએ નીચે શું કહે છે આપણને. અહીંયા 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો. પહેલું શું કહે છે કે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 944ના મૂલ્ય સાથે નોર્વે પ્રથમ નંબરે છે. ઓકે, તે વર્ષ 2015ના જે અહેવાલના વિશ્વમાં કુલ 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા, અને આ અહેવાલના મુખ્ય તારણો નીચે મુજબ આપણે જણાવવા હોય તો જણાવી શકીએ, સમજ્યા. પહેલું જે આપણે તારણ તમારે જણાવવાનું છે કે વિશ્વના જે પ્રથમ ક્રમ જે છે 2015ના અહેવાલ મુજબ વાત કરીએ કે નોર્વેનો જે 0.944 આંક સાથે સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે. બીજું યાદ તમારે રાખવાનું છે કે ભારતની સ્થિતિ 188 દેશોની યાદીમાં ભારતનો ક્રમ 130મો છે. ત્રીજું તમારે યાદ રાખવાનું છે કે ભારતનું HDI મૂલ્ય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મૂલ્ય, ભારતનું માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.609 છે. ભારતનો જે સમાવેશ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં થાય છે. લાસ્ટ તમારે યાદ રાખવાનું છે કે આફ્રિકા ખંડનો જે નાઇજર દેશ, કયો દેશ? નાઇજર દેશ, જેનું જે 0.348મો આંક સાથે 188મા ક્રમે છે, સમજ્યા. એ દેશ માટે આ બધું યાદ તમારે રાખવાના જે પોઈન્ટ હતો એ આપણે એક્સપ્લેન કરી દીધા. હવે વાત કરી કે માનવ વિકાસ આંકનું મહત્વ શું છે. વાત શું કરી છે? માનવ વિકાસ આંકનું મહત્વ, જે મહત્વના જે બધા પોઈન્ટ લખ્યા છે. શું કહે છે કે પ્રથમ વિકાસના HDIના માપદંડ માત્ર આર્થિક નહીં પણ સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડો પર સમાવેશ કર્યા છે, તેથી પરિપૂર્ણ બને છે. બીજું શું કહે છે કે HDI આર્થિક નીતિ ઘડનારા સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. ચોથું કહે છે કે HDI વિધ્યાત્મકતા, HDI વધે તો તેનો અર્થ દેશના શિક્ષણ અને આરોગ્યની સ્થિતિમાં સુધરી શકે છે. HDI ના વિકાસમાં દેશોની જે શક્યતા વધારે છે, ત્યાં સરકારે વધારે કામ કરવાનું છે અને તેનો ખ્યાલ આવે છે. HDI વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. વાત કરીએ કે આ બધા જે પોઈન્ટ તમને સમજાવું કે જ્યારે આર્થિક વિકાસના નિર્દેશકોમાં જે HDI ને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, કારણ કે તે માત્ર આર્થિક જ નહીં પણ સામાજિક પાસાઓમાં પણ આવરી લે છે, સમજ્યા. તેનું જે મહત્વ વિશે વાત કરું
કે સર્વગ્રાહી નિર્દેશક વિશે કે એસડીઆઈ આર્થિક વિકાસનો સૌથી પરિપૂર્ણ નિર્દેશક છે, કારણ કે તેમાં આર્થિક એટલે કે આવક લાઈન કરજો અને સામાજિક એટલે કે આરોગ્ય અને શિક્ષણ એમ બંને પાસાઓનો સમાવેશ થાય છે. એમાં તો માનવ વિકાસ માનવ કલ્યાણનો સાચો માપદંડ શું છે કે આ અંક દર્શાવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે, પણ માનવ કલ્યાણ એ અંતિમ સાધ્ય છે. માત્ર પૈસા વધવા એ વિકાસ નથી, પણ માણસનું આયુષ્ય અને જ્ઞાન વધે તે જ સાચો વિકાસ કહેવાય. સમજ્યા? સાચી પ્રગતિનું પ્રતિબિંબ એ હોવું જોઈએ કે આર્થિક પ્રગતિ ત્યારે જ સાચી ગણાય કે જ્યારે તેનાથી લોકોનું જીવન ધોરણ સુધરે અને સામાજિક ઉન્નતિ થાય. નીતિ ઘડતરના ઉપયોગીમાં જેમાં HDI ના જે આંકડાઓ જોઈને જે સરકાર નક્કી કરી શકે છે કે કયા ક્ષેત્રમાં શિક્ષણ કે આરોગ્ય વધુ કામ કરવાની જરૂર છે અને તે મુજબ નવી યોજનાઓ બનાવી શકાય. આંતરરાષ્ટ્રીય તુલના પણ કરી શકાય કે HDI ના કારણે દુનિયાના 188 દેશો વચ્ચે કયો દેશ ખરેખર આગળ છે તેની સચોટ તુલના આપણે શક્ય બને છે. ઓકે, તો વિદ્યાર્થીઓ આ મુદ્દાને યાદ રાખવા માટે એક વાક્ય મગજમાં બેસાડી લો. પૈસા એ જીવન જીવવાનું સાધન છે, પણ સુખ એ જીવનનું લક્ષ્ય છે. તમે જ્યારે પણ HDI નું મહત્વ લખો ત્યારે આ 3 શબ્દો વાપરજો: સર્વગ્રાહી, માનવ કલ્યાણ અને સામાજિક ઉન્નતિ. આ શબ્દ તમારા જવાબને પ્રોફેશનલ બનાવશે અને પૂરા માર્ક્સ અપાવશે. ઓકે, આગળ વધીએ. હવે એમની મર્યાદાઓ વિશે વાત કરીએ. શું કહ્યું છે અહીંયા? મર્યાદાઓ. હવે મર્યાદા વિશે વાત કરીએ. તો મર્યાદા વિશે વાત કરીએ કે આમાં વાત જો કે જ્યારે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે વિકાસનો જે એક ઉત્તમ નિર્દેશક છે, છતાં તેમાં કેટલીક ખામીઓ છે કે મર્યાદાઓ રહેલી છે, જે મુજબ નીચે મુજબ આપણે સમજાવી શકાય આ મુજબ. ઓકે, કે HDIમાં જે મિત્રો 3 સામાજિક જે નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે, અને બીજા જે સામાજિક જે નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. બીજું શું કહે છે કે HDIમાં 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે. ખરેખર આ 3 જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વનું હોય છે. ત્રીજું જે છે માનવ વિકાસનો જે આંક નિરપેક્ષ સ્થિતિ ધરાવતો નથી. કોઈ દેશ અન્ય દેશોની તુલનાએ તાને તે દર્શાવવામાં આવે છે જે સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે. અહીંયા જે એમના નામને જે એનું ફૂલ ફોર્મ આપેલું છે, GDI નું ફૂલ ફોર્મ થાય છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જાતીય સમાયોજન આંક. TAI એટલે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ, જેને કહેવાય ટેકનોલોજી સિદ્ધિ આંક. HPI જે કહેવાય છે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, માનવ ગરીબી આંક. SCL જે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, જે માનવિક વપરાશાંક. ઓકે, વાત કરું કે મિત્રો કે HDIમાં માત્ર 3 જ જે આરોગ્ય, શિક્ષણ અને આવકનો સમાવેશ કરવામાં આવે છે, જે હકીકતમાં માનવ વિકાસ માટે અન્ય સામાજિક અને રાજકીય પાસાઓ પણ એટલા જ મહત્વના છે અને જેનો અહીં સમાવેશ થયો નથી. સમજ્યા? કે સમાન મહત્વની જે સમસ્યા જે છે HDIના જે ગણતરીમાં જે 3 ઘટકો જે એક સરખું મહત્વ પાડ આપવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકમાં જે જુદી જુદી પરિસ્થિતિમાં કોઈ પણ એક ઘટકને મહત્વ અન્ય કરતા વધારે હોઈ શકે છે. નિરપેક્ષ સ્થિતિનો જે અભાવ જોવા મળે છે કે HDI જે માત્ર એક સાપેક્ષ નિર્દેશક છે, તે દર્શાવે છે કે એક દેશ બીજા દેશની સરખામણીમાં ક્યાં છે, પણ તે દેશની અંદરની જે સાચી નિરપેક્ષ સ્થિતિ જેમ કે ગરીબી, ઊંડાઈ એ પૂરેપૂરી દર્શાવતું નથી. સમજ્યા? બીજું કે વિતરણની અવગણના કરવી, કે માથાદીઠ આવકની જેમ જ HDI પણ દેશોની સુવિધા કે આવકની વહેંચણી કેવી રીતે થઈ છે તે સ્પષ્ટ કરતું નથી. જો દેશમાં અસમાનતા અને ખૂબ વધારે હોય તો પણ સરેરાશ આંક ઊંચો આવી શકે છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો કે આ મર્યાદાઓ યાદ રાખવા માટે એક વાત સમજજો કે કોઈ પણ રિપોર્ટ કાર્ડ સંપૂર્ણ નથી હોતું, અને પેલું જે માત્ર 3 જ મુદ્દા, જેમ તમારા રિઝલ્ટમાં માત્ર 3 વિષયના માર્ક્સ હોય તો તમારું પૂરું ટેલેન્ટ ખબર ન પડે, તેમ HDIમાં માત્ર 3 જ ઘટકો છે. સમજ્યા? સાપેક્ષાંક આ માત્ર રેન્ક બતાવે છે, પણ તમારી જે અંદરની જે મહેનત અને પરિસ્થિતિ નથી બતાવતું. સમજ્યા? અને આ મર્યાદાઓને કારણે જે GDI જે જાતીય સમાયોજન આંક જે છે અને HPI જે
માનવ ગરીબી આંક જેવા નવા નિર્દેશકો ઉપયોગ પણ શરૂ થયો છે. ઓકે, આ જે સાધનનો જે પોઈન્ટ છે તમારે જે વિકલ્પોને તમારે સ્ટડી કરવાના છે અને આના બધા જે પ્રશ્નો જે છે અહીંયા કશું નથી, પૂરું થઈ ગયું છે બધું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માનવ વિકાસાંકના મહત્વના અને તેની મર્યાદાઓ વિશે એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણે જોયું કે આર્થિક વિકાસ એટલે કે માત્ર આંકડાઓની રમત નથી, પણ એનો સાચો હેતુ સામાન્ય માણસના જીવનમાં સુધારો લાવવાનો છે. યાદ રાખજો કે ભલે HCI ની કેટલીક મર્યાદાઓ છે, પણ તે આજે વિશ્વ સ્તરે સૌથી વધુ સ્વીકૃત માપદંડ છે. પરીક્ષામાં પણ જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય કે ત્યારે તમારે તેના મહત્વના મુદ્દાઓ અને આ મર્યાદાની બંનેનું સંતુલિત રીતે લખવાની છે. આજના વિડીયોમાં સાર તમને પૈસા એક સાધન છે, પણ શિક્ષણ અને આરોગ્ય એ સાધ્ય છે. જો આપણો દેશ આ ક્ષેત્રમાં પ્રગતિ કરશે તો આપણો જે HDI ક્રમ ચોક્કસપણે સુધરશે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને અર્થશાસ્ત્રના આવા જ અઘરા ટોપિક્સને સરળતાથી સમજવા માંગતા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટમાં જણાવજો કે આજના લેક્ચરમાંથી તમને કયો મુદ્દો સૌથી વધુ સ્પષ્ટ થયો. તમારી બોર્ડની પરીક્ષાની જે તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળીએ છીએ આગામી લેક્ચરમાં એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને પ્રગતિ કરતા રહો. આવજો. ગુડ બાય.